પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સાણસમા તાલુકાના વસઈ ગામની સીમમાં એક યુવકને વીજ કરંટ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં યુવક બોર રિપેરિંગ માટે રિંગ ચલાવતો હોવાથી તે વસઈ ગામે બોર રિપેરિંગ માટે કામગીરી કરતા સમયે રિંગ ઉપર પસાર થતા હેવી વીજ લાઇન સાથે અથડાતા કરંટ લાગતા મૃત્યુ નિપજવાની ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું છે. માહિતી મુજબ સાણસમા તાલુકાના વસઈ ગામે સોમવારે સવારે ચાખાના ગામના ભરત સંઘ કડવાજી ઠાકોર સીમમાં આવેલા બોરવેલ પર કામગીરી માટે ગયા હતા. કામગીરી માટે ટ્રેક્ટર પાછળ લગાવેલ રિંગ ઊંચી કરતા રિંગ ઉપર પસાર થતા 11 kV હેવી વીજ લાઇન સાથે અટકતા યુવકને કરંટ લાગતા વીજ પુરવઠો બંધ કરાવી તાત્કાલિક સારવાર માટે ધારપુર ખસેડાયો, પરંતુ કમનસીબે યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકના સગીર વયની 3 દીકરીઓ અને એક પુત્ર એ પિતાનો ઓથ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં વિદ્યુત કર્મીઓએ ઘટના સ્થળે પંચનામું કરાવી તજવીજ હાથ ધરી છે. અહેવાલ રતનસિંહ વાઘેલા સાથે ગુમાનસિંહ વાઘેલા.